હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વની અંદર છેલ્લે આપણે જે ચુંબકીય ક્ષેત્રને લગતા સૌથી મહત્ત્વના જે મુદ્દાઓ ભણી ગયેલા હતા એ મુદ્દાઓને એકવાર રિવાઇન્ડ કરી અને આજે કેટલાક દાખલાને એક નવો પોઈન્ટ શરૂ કરવો છે, એ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, છેલ્લે આપણે બાયો સાવર્ટના નિયમ પર આધારિત કેટલાક સૂત્રો મેળવ્યા હતા. જો કોઈ રિંગ વર્તુળાકાર પ્રકારની હોય તો આ વર્તુળાકાર રિંગના લીધે કોઈ x અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું આપણે સૂત્ર મેળવ્યું હતું. B બરાબર μ0 I r² અપોન 2 x² પ્લસ r² રેઝ ટુ 3/2. આ સૂત્ર કોના માટે છે? કોઈ વર્તુળાકાર રિંગ હોય, એ વર્તુળાકાર રિંગના કેન્દ્રથી x અંતરે કોઈ પણ બિંદુ આવેલું હોય તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે. ત્યારબાદ આપણે એવું આમાં જોયું હતું કે જો કોઈ બિંદુ માની લઈએ કે અહીંયા આ છે વર્તુળાકાર રિંગ, આ છે વર્તુળાકાર રિંગની અક્ષ. જો કોઈ બિંદુ વર્તુળાકાર રિંગની અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ હોય, ધારો કે કેન્દ્રથી x જેટલા અંતરે હોય, તો એના માટેનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે. પરંતુ માની લો કે આ બિંદુ જે છે એ વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર જ હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે B બરાબર μ0 I અપોન 2r. કારણ કે અંતર x ઘટતું 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 શૂન્ય થઈ જશે, તો આની અંદર કિંમતો મૂકશો x બરાબર 0, તો B બરાબર μ0 I અપોન 2r આ સૂત્ર મળશે. માની લો કે આપણી પાસે જે રિંગ છે એના અંદર n આટા છે. આટાઓ તમે આગળ સોલેનોઇડ, ટોરોઇડ ભણશો તો સોલેનોઇડ છે તો એના અંદર n આટા, જેમ કે સ્પ્રિંગ છે તો સ્પ્રિંગની અંદર ઘણા બધા આટાઓ હોય છે. તો આવા n આટાવાળું જો ધારો કે કોઈ વર્તુળાકાર લૂપ હોય અથવા તો ગૂંચળું હોય અથવા તો રિંગ હોય, તો n આટાવાળા કોઈ વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરીશું? અહીં આગળ તમે n મૂકી દો તો કિંમત સીધી મળી જશે. અથવા તો જો તમને ખ્યાલ હોય તો આપણે છેલ્લે એક દાખલો ગણ્યો હતો થિયરી પ્રકારનો, કે આવી રીતે એક અર્ધ વર્તુળાકાર ચાપ લીધો હતો, અહીંયા કેન્દ્ર જેવું બનાવ્યું હતું, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું હતું. તો આના માટેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ આપણને મળ્યું હતું. આ બંને સૂત્રો એક પ્રકારના છે, સેમ પ્રકારના છે. તમારે યાદ રાખવાનું નીચેનાનું. કેવી રીતે બંને સેમ છે ચલો સમજીએ. બંને સૂત્રો સેમ કેવી રીતે છે? જો બંનેમાં μ0 ni, બંનેમાં μ0 ni, તો આ છેદમાં અહીંયા 2r છે, જ્યાં અહીંયા 4πr છે. હવે અહીંયા આગળ ખૂણો થીટા આવ્યો. માની લો કે રિંગ જે છે એ વર્તુળાકાર છે આખી. હવે વર્તુળાકાર રિંગ હોય તો વર્તુળાકાર રિંગ માટે જે ખૂણો થશે, વર્તુળાકાર રિંગ હોય, આખો વર્તુળ બનાવો તમે. ચલો અહીંયા ધારો કે આમ આ રીતે બનાવો, 0 π/2 π 3π/2 2π આમ કરો તો અહીંથી વર્તુળની શરૂઆત કરો અને જો એ જ બિંદુએ પાછા આવો તો ખૂણો કેટલો થાય? 2π થાય. તો અહીં થીટા બરાબર 2π મૂકી દો તો 2π છેદમાં 4π, π કેન્સલ અને એક 2 કેન્સલ, તો 2r થઈ ગયા. તો μ0 ni અપોન 2r થયા. આપણે આ સૂત્ર કેમ યાદ રાખીશું? અમુક દાખલા એવા હશે કે જેના અંદર રિંગ આખી વર્તુળાકાર નહીં આપી હોય, અથવા તો જે વાહક તાર છે એને વાળીને આખી રિંગ બનાવેલી નહીં હોય, ક્યાં તો કોઈક ખૂણા ઉપર બનાવેલી હશે, ક્યાં તો અર્ધ વર્તુળાકાર ટાઈપનો ખૂણો બનતું હોય, એવી રીતે રિંગ વાળેલી અથવા તો વાહક તાર વાળેલો હશે. તો આવી સ્થિતિમાં જો અર્ધ વર્તુળાકાર આ રિંગ છે, આ રિંગને હું અર્ધ વર્તુળાકાર વાળું તો અહીંથી લઈને અહીંયા સુધી જ થાય. તો અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો કેટલો થશે? પાઈ. તો આવી સ્થિતિમાં થીટા બરાબર પાઈ મૂકી દો, જવાબ લઈ દો, આપણને જવાબ મળી જશે. તો એટલા માટે દરેક દાખલામાં એવું નહીં હોય કે રિંગ અથવા તો જે ગૂંચળું છે એ વર્તુળાકાર જ હોય. કોઈ વાહક તારને વાળી અને અર્ધ વર્તુળાકાર પણ વાળેલો હોય. તો આવા અર્ધ વર્તુળાકારના લીધે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ સૂત્ર આપણે મેળ પડશે. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું ખાસ થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર આપણું કહેવાશે. ક્લિયર?
ચલો તો હવે એ સૂત્ર ઉપર આધારિત આપણે અહીંયા આગળ દાખલા જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 4.6 છે. રકમ આ પ્રમાણે છે કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર પ્રવાહ ધારિત સીધો તાર 12 એમ્પિયર પ્રવાહ ધારિત એક સીધો તાર છે. આ સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. આપણી પાસે એક સીધો તાર છે, આકૃતિ એ. ચલો આ રહી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર પ્રવાહ ધારિત. તો એનો મતલબ કે જે વાયર બતાવેલો છે, જે સીધો તાર બતાવેલો છે, એમાંથી 12 એમ્પિયર જેટલો પ્રવાહનું વહન થાય છે. આ સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તો જે અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે એની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? બી જેટલું છે. તો પહેલો પોઈન્ટ એ નંબરનો વિભાગ. ચલો શું મેળવવાનું છે? સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? સીધા વિભાગો. આકૃતિ એ આ દર્શાવી. આ આકૃતિ એની અંદર સીધો વિભાગ એટલે સીધો તાર કેટલા ભાગમાં છે? તો આટલા ભાગમાં સીધો છે. આ ભાગમાં પણ સીધો જ તાર છે. જ્યારે આટલો તાર અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તો એનો મતલબ આ ભાગ ને આ ભાગ સીધો વિભાગ છે. તો આપણે શોધવાનું છે કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ બી બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્ર સીધા વિભાગો વડે કેટલું હશે? ચલો 2 મિનિટનો સમય આપું. કેટલું થાય? એક લોજિકલ પોઈન્ટ સૌથી વધારે યાદ રાખજો. કયો? ધારો કે કોઈ તાર હોય સીધો, એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય, તો આ તારના અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી કેવું થાય? હંમેશા શૂન્ય થાય. ક્યાં તો અક્ષ ઉપર અહીંયા આ બાજુ અથવા તો સીધા તાર ઉપર પણ. તમે સીધા તાર ઉપર પણ કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધો તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું થાય? શૂન્ય થાય. આ કન્ડિશન હંમેશા પાતળો, બહુ જ પાતળો તાર તમે લીધેલો હોય એના માટે જ સાચી છે. જે પોઈન્ટો કહું છું લખતા રહેજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા સમજવા માટે છે. આ કન્ડિશન ફરીથી કહું છું કે કોઈ સીધો તાર હોય, આ સીધા તારની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ તમે લઈ લો તો તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. પણ કન્ડિશન છે એક. કઈ કન્ડિશન? કે તાર ખૂબ પાતળો હોવો જોઈએ. એટલે તાર જો પાતળો હોય ત્યારે આ કન્ડિશન સાચી પડશે. તો અહીંયા આગળ તમને તાર જાડો છે કે પાતળો એવું કોઈ ઉલ્લેખ કર્યો છે? હા કે ના? ના ખબર પડી કે કેવી રીતે? તો જો કોઈ તાર માટે ત્રિજ્યાની કિંમત આપી દીધી હોય, જો એમ કહી દીધું હોય કે કોઈ એક સીધો તાર છે, આ તારની ત્રિજ્યા 1 સેન્ટીમીટર અથવા તો 2 સેન્ટીમીટર છે, આ તારને વાળીને 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું અર્ધવર્તુળાકાર બનાવેલું છે. સમજ્યા? એક આપણી પાસે તાર છે, આ તારની ત્રિજ્યા જ્યારે આપી દીધેલી હોય ત્યારે સમજી લેવાનું કે એ તાર પાતળો તાર નથી, એ જાડો તાર છે. તો એના માટેના સૂત્રો ચેન્જ થઈ જશે. તો અહીંયા પણ તમને દેખાય છે કે આખી રકમમાં કોઈ તાર માટેની ત્રિજ્યાનો ઉલ્લેખ નથી કર્યો, માટે તાર પાતળો તાર લીધેલો છે. અને પાતળા તાર આવો સીધો પ્રકારનો હોય તો એની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય થશે. તો વિચારો, આ તાર હવે આ તારની અક્ષ બનાવો તો સીધું જ આ જગ્યામાંથી પસાર થશે. આ તાર માટે અક્ષ બનાવો તો પણ આ બિંદુમાંથી પસાર થશે. તો ટૂંકમાં અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્રવાળું બિંદુ એ બંને સીધા તારની અક્ષ ઉપર આવતું બિંદુ છે. અને અક્ષ ઉપર આવતું બિંદુ હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. એના માટેનું લોજિક ખબર છે. આ તો આપણે
યાદ રાખેલું છે અને મેળવેલું પણ છે. લોજિક શું હતું? આવું હતું કે સીધો તાર છે, ઓકે, સીધા તારમાં તમે કોઈ એક નાનો પ્રવાહખંડ તમે લઈ લો IDL જેટલો. આ જે પ્રવાહખંડ રહ્યો ત્યાંથી પ્રવાહખંડથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બિંદુનો સ્થાન સદિશ ધારો કે તમે લઈ લો R જેટલો. તો સ્થાન સદિશ અને પ્રવાહખંડ બંને એક જ દિશામાં. તો બાયો સાવરના નિયમ અનુસાર B બરાબર μ0/4π IDL ક્રોસ સદિશ R/R ઘન અનુસાર IDL અને R બંને એક જ દિશામાં થાય. બંને જો એક જ દિશામાં થાય તો B બરાબર μ0/4π IDL R sin θ/R ઘન. તો થીટા કેટલો થાય? તો IDL R બંને એક જ દિશામાં હોવાથી થીટા 0 થશે અને થીટા 0 થાય તો સાઇન 0 ની કિંમત 0, માટે આખું પદ 0. તો ચુંબકીય ક્ષેત્ર થઈ જાય 0. તો B બરાબર 0. આવી રીતે આપણે 0 લાયા હતા. ક્લિયર? તો અહીંયા પણ સેમ લોજિક લાગુ પડે છે કે બંને સીધા તારની અક્ષ અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્રમાંથી પસાર થાય છે, માટે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થશે. તો આપણે વિભાગ લખીએ તો અહીં બંને સીધા તારની અક્ષ એ અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર? માટે therefore કેન્દ્ર પાસે સીધા તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0. સાબિત કરવું હોય તો પણ તમે આવી રીતે સાબિત કરી શકો છો. કારણ કે શું? કારણ કે IDL અને R વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી. therefore IDL ક્રોસ સદિશ R બરાબર IDL R sin θ બરાબર IDL R sin 0. therefore આ કિંમત થઈ 0, માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર પણ કેવું થાય? 0 થાય. ઓકે, તમે આ રીતે એનું કારણ જણાવી શકો છો. ઓકે, ત્યારબાદ હવે બીજો વિભાગ લઈએ. B પોઈન્ટ શું કીધું છે કે અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર B કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે. એટલે કે આ અર્ધવર્તુળાકાર જે ભાગ રહ્યો એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એ શોધી કાઢીએ. ત્યારબાદ જો આ અર્ધવર્તુળાકાર ભાગના બદલે જો આખો વર્તુળાકાર ભાગ હોય એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. આ બંને કેવી રીતે અને કેટલું જુદું પડે છે આપણે મેળવીએ. તો સૌથી પહેલા અર્ધવર્તુળાકાર ભાગને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો અર્ધવર્તુળાકાર ભાગને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. ચલો સૂત્ર જાણીએ છીએ. B બરાબર ચુંબકીય ક્ષેત્રના સૂત્રો આપણે જાણીએ છીએ. B બરાબર તો N આટાવાળી જે રિંગવાળું જે સૂત્ર છે, ટૂંકમાં આપણે જે સૂત્ર લેવાનું હતું એ સૂત્ર કે B બરાબર μ0 NI θ/4πr. તો B બરાબર μ0 NI θ/4πr. આ સૂત્રનો ઉપયોગ કરીએ. ઓકે, તો B બરાબર μ0
n તરીકે અહીંયા તો એક જ સીધો તાર લેવાનો છે અને n જ વાળવાનો છે, તો n બરાબર 1. તો I હવે થીટા કેટલો થશે? તો જે અર્ધવર્તુળાકાર ભાગમાં તારને વાળ્યો છે એના ચાપનો ખૂણો, તો અહીંથી અહીંયા સુધીનો, તો અહીંથી અહીંયા સુધીનો અર્ધવર્તુળાકાર ભાગનો હોય તો ખૂણો થાય પાઈ 180 ડિગ્રી. તો થીટા બરાબર થશે પાઈ છેદમાં 4 પાઈ r. Therefore b બરાબર પાઈ કેન્સલ, μ0 બરાબર થશે 4, μ0 ને આપણે કિંમત મૂકી દઈએ. પહેલાં એક કામ કરીએ, 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ગુણ્યા I તરીકે કિંમત થશે 12 એમ્પિયર છેદમાં 4 m અને r એટલે ત્રિજ્યા. ચલો ત્રિજ્યાની કિંમત થશે 0.2 સેન્ટીમીટર છે, તો 0.0. ઓકે, આપણે આમ જ લખી દઈએ, ઘાતમાં જ જતી રહે સીધી. તો 2 ગુણ્યા 10⁻2 ઘાત. ઓકે, ચલો આની ગણતરી કરો ફટાફટ. તો કેટલો જવાબ આવશે? તો તમને જવાબ મળશે 4 કેન્સલ. ઓકે, અહીંયા આગળ 4 પાઈમાં 4 કેન્સલ કરી નાખો, અહીંયા 6 લાવી દો, જવાબ લાવશો તો જવાબ મળશે એપ્રોક્સિમેટલી 19 ગુણ્યા 10⁻5 ઘાત. 19 ગુણ્યા 10⁻5 ઘાત ટેસ્લાના બુક પ્રમાણે જવાબ જો લખીએ તો બુકમાં જવાબ આપ્યો છે 1.9 ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું. ક્લિયર? તો અર્ધવર્તુળાકાર ચાપને લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આપણને ખબર છે કે જો વર્તુળાકાર હોય તો એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવી રહ્યું. તો અર્ધવર્તુળાકાર હશે, એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પણ આ સૂત્ર પણ થીટા બરાબર ખૂણો જે છે એ પાઈ જેટલો થઈ જશે. તો આ એની કિંમત મળી ગઈ. ચલો, કોઈ કહેશે આની દિશા કઈ બાજુ છે? આની દિશા કઈ બાજુ હશે? આ ચુંબકીય ક્ષેત્રની જે કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એની દિશા કઈ બાજુ છે? તો એના માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ. આમાં શું કરવાનું? પહેલાં આપણે કેવી રીતે નિયમ ભણ્યા હતા કે ભાઈ કોઈ વાહક તાર હોય એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો આની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રચાશે કઈ દિશામાં હશે? તો શું કરતા હતા? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા હતા, આંગળીઓ આમ વીંટળાતી હતી, આંગળીઓ જે દિશામાં વીંટળાતું હતું એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. અહીંયા પણ સેમ તમે આવી રીતે પણ ઊંધું પણ કહી શકો કે અહીંથી જે પ્રવાહ જાય છે એ પ્રવાહની દિશામાં તમે આંગળીઓ રાખો. પ્રવાહ જો આમ જાય છે તો એની દિશામાં તમે આંગળીઓ વીંટાળો, તો અંગૂઠો જે દિશામાં જાય છે, અંગૂઠો તમે જુઓ તો અંદર તરફ જાય છે, તો એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. આમ અંગૂઠો પ્રવાહની દિશામાં પણ રાખી અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. આંગળીઓ પ્રવાહની દિશામાં રાખીને અંગૂઠાની મદદથી પણ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળ્યું? અંદર તરફ જતી દિશામાં મળી ગયું છે. હવે લખ્યું છે અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડશે? ચલો માની લો કે આ ગાળો છે એ વર્તુળાકાર પ્રકારનો હોત તો શું સૂત્રમાં ફેરફાર શું આવ્યો હોત? તો વર્તુળાકાર હોત તો થીટા બરાબર 2 પાઈ થઈ ગયા હોત. ચાપ થીટા એટલે ચાપ, અને વર્તુળાકાર ભાગ માટે આખો ચાપ એ આખા વર્તુળનો ખૂણો થાય તો 360 ડિગ્રી એટલે 2 પાઈ થઈ જાય. તો થીટા બરાબર 2 પાઈ, અહીંયા 4 પાઈ, તો 2 પાઈ અને 4 પાઈ તો છેદમાં 2 વધ્યા, તો મળ્યું શું? μ0 n તરીકે 1 I μ0 I/2r મળ્યા. અહીંયા શું મળ્યા હતા? μ0 I/4r. μ0 I/4r મળ્યા હતા, જ્યારે વર્તુળાકાર માટે મળશે μ0 I/2r. એનો મતલબ વર્તુળાકાર ભાગ માટે મળતું ચુંબકીય ક્ષેત્ર અર્ધવર્તુળાકાર કરતા ડબલ હોય છે. તો વર્તુળાકાર ચાપ વડે અથવા તો ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર
બી બરાબર μ0I/2R. તો એની કિંમત તમે આ રીતે મૂકશો તો જવાબ તમને મળશે લગભગ, હું તમને કહી દઉં છું કે 37.7 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જેટલી એની કિંમત મળશે. ડબલ થઈ જાય, કારણ કે સૂત્ર તમે જુઓ, અર્ધવર્તુળાકારનું ભાગ્યા 4, વર્તુળાકારનું ભાગ્યા 2, એટલે વર્તુળાકારનું આના કરતાં ડબલ કિંમત મળશે. ઓકે, તો આ બી પોઈન્ટ મેળવી દો. હવે સી નંબરનો પોઈન્ટ મેળવીએ આપણે. સી નંબરનો વિભાગ શું કીધું છે? આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ, હવે બી નંબરની આકૃતિ જુઓ, આ છે બી નંબરની આકૃતિ. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. સેમ આ તાર જે હતો એને જેમ ઉપર તરફ વાળ્યો તેના બદલે હવે નીચે તરફ પણ એટલી જ ત્રિજ્યામાં વાળી દઈએ તો તમારો જવાબ જુદો હશે. જોઈએ, ચલો નીચેના ભાગમાં અર્ધવર્તુળાકાર ભાગમાં વાળો તો આ છે એનું કેન્દ્ર, એની ત્રિજ્યા તો 2 સેન્ટીમીટર રહેવાની છે. પ્રવાહ 12 એમ્પિયર જ આવશે. પણ હા, એનું મૂલ્ય તમે મેળવો, ચલો આનું મૂલ્ય તમે મેળવશો તો મૂલ્ય પણ સેમ આટલું જ આવશે, કારણ કે મૂલ્યમાં કોઈ પણ વસ્તુ બદલાશે નહીં. 4π એમના એમ. અહીં આગળ આરની પ્રવાહની કિંમત 12 એમ્પિયર જ આવશે. અર્ધવર્તુળાકાર ચાપની ત્રિજ્યા પણ 2 સેન્ટીમીટર જ થશે, તો મૂલ્ય સેમ રહેશે. પરંતુ એની દિશામાં શું ફેરફાર થાય? તો આના અંદર પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ રાખીએ તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર એટલે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. પરંતુ આના અંદર શું થશે? પ્રવાહ આમ જાય છે, પ્રવાહ આમ જાય છે, અને પ્રવાહની દિશામાં તમે આંગળીઓ રાખો તો અંગૂઠો બહારની તરફ આવશે. તો આ બહારની તરફ આ બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ કેવું હશે? બહાર તરફ આવતી દિશામાં હશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે પરંતુ એનું મૂલ્ય સમાન રહેશે. તો અહીંયા લખીએ, જો તારને તેટલી જ ત્રિજ્યામાં વિરુદ્ધ બાજુ અર્ધવર્તુળાકાર વિરુદ્ધ બાજુ અર્ધવર્તુળાકાર વાળવામાં આવે તો તેનાથી મળતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ તેની દિશા ઉલટાઈ જશે. તો કઈ દિશા થશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેન્દ્રમાંથી બહાર આવતી દિશામાં હશે. ઓકે, આની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ જતી દિશામાં, જ્યારે અહીંયા બહાર આવતી દિશામાં હશે. ક્લિયર? ઓકે, તો આ પ્રમાણે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે લઈએ એક નવો દાખલો. દાખલો છે ઉદાહરણ નંબર 4.7. ઉદાહરણ નંબર 4.7. ઓકે, હવે રકમ આ પ્રમાણેની છે
કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું, ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઓકે, ચલો એકદમ સિમ્પલ દાખલો છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, એટલે કે ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું. તો 100 આંટા એ શું છે? આંટાઓની સંખ્યા n. 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો 1 એમ્પિયર. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચલો, કયું સૂત્ર વાપરીશું? એક ગૂંચળું આપ્યું છે, જેમાં આંટાઓની સંખ્યા આપી દીધી છે, એમાંથી વહેતો પ્રવાહ આપી દીધું છે, એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો તમે આ સૂત્ર મૂકી શકો. હવે ગૂંચળું જે છે એ આખું વર્તુળાકાર પ્રકારનું છે. વર્તુળાકાર પ્રકારનું હોય તો થીટા બરાબર 2π મૂકી દો, તો પાઈ કેન્સલ ને 2 કેન્સલ, એટલે ઉપર મુજબનું સૂત્ર આવી જશે. તો એ જ સૂત્ર મૂકી દઈએ. વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2r. કિંમતો મૂકીએ. ચલો, μ0 એટલે 4π × 10⁻⁻⁷ ગુણ્યા n તરીકે 100 આંટા, I પ્રવાહની કિંમત 1 એમ્પિયર છેદમાં 2 અને r તરીકે 10 સેન્ટીમીટર, એટલે 10 ગુણ્યા 10⁻². તો જવાબ તમે લાવશો તો જવાબ મળશે, જો અહીંયા આગળ એક તો 2 થઈ જવાના, પછી અહીંયા 100 છે તો 10⁻5 થઈ જશે. હવે 10⁻5 ખરી અને 10⁻2 ઉપર જાય તો 10 પાછી 7 થઈ ગઈ. 10⁻5 હતી, 10+2 ઉપર જાય તો 10⁻3 થવાના, અને 2 ગુણ્યા પાઈ એટલે 6.28, 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 10⁻5 ઉપર આ થશે -1, આ થશે -1 ઉપર જશે તો +1, અને ઓલરેડી અહીંયા -5 હતી તો 10⁻4 ટેસ્લા. તો આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. ક્લિયર? ત્યારબાદ હવે આપણે એક નવી થિયરી તરફ આગળ વધીએ. તો આવા પ્રકારના સિમ્પલ દાખલા આપણે સોલ્વ કરવાના થાય છે. બહુ જ મહત્વની એક થિયરી આપણે આગળ ચલાવીએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ
એમ્પિયરનો સર્કિટલનો નિયમ. હવે ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખો અને સમજાવો. ઓકે, એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખો અને સમજાવો 2 ગુણ. તો બોર્ડની અંદર આવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય. ક્લિયર? તો સૌથી પહેલાં એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું છે? તો મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં એક ગોસનો નિયમ ભણી ગયા હતા. વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ ભણી ગયેલા હતા. તો આ પ્રમાણે ગોસનો નિયમ હતો. ગોસનો નિયમ આપણે પહેલા ચેપ્ટરમાં આ પ્રમાણે ભણી ગયેલા હતા કે બંધ ગાળા, આનો મતલબ થાય બંધ ગાળા, બંધ ગાળા પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, બંધ ગાળા પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ બંધ ગાળા એ વિદ્યુત ભારોના બંધ ગાળા વડે ઘેરાતા વિદ્યુત ભારોના સરવાળા અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. ફરીથી કહું છું, કોઈ બંધ ગાળા માટે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, સંકલન ડી એને આપણે પૃષ્ઠ માટે વાપરીએ છીએ. તો બંધ ગાળા માટે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ બંધ ગાળા વડે ઘેરાયેલા વિદ્યુત ભારોના બેઝિક સરવાળા અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો આ નિયમ એ ગોસનો નિયમ આપણે ભણ્યા હતા. જેમ કુલમ્બના નિયમનું વ્યવસ્થિત સ્વરૂપ એટલે ગોસનો નિયમ. જેમ કુલમ્બનો નિયમ એનું વ્યવસ્થિત રીતે તમે એને આખો કંડારી દો, એટલે વ્યવસ્થિત રીતે જ્યારે એને તમે રજૂ કરો છો તો એના માટે ગોસનો નિયમ ઉપયોગી છે. એવી જ રીતે બાયો સાવરનો જે નિયમ રહ્યો એને જો તમારે વ્યવસ્થિત રીતે રજૂ કરવો હોય તો એના માટે એમ્પિયર સર્કિટલનો નિયમ છે. બાયો સાવરનો નિયમ આપણે સમજ્યા. જેમ ગોસના નિયમમાં, જેમ કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ હતો, એવી જ રીતે બાયો સાવરનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો હતો. મિત્રો જોજો, આખું ચેપ્ટર, પહેલું બીજું જે ચેપ્ટર છે મોસ્ટ ઓફ એના રિલેટેડ છે. પહેલા ચેપ્ટરના મોસ્ટ ઓફ રિલેટેડ છે. જેમ કુલમ્બના નિયમનું સૂત્ર હતું લાગતું બળ F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર, વ્યસ્ત વર્ગનો નિયમ હતો કુલમ્બનો નિયમ. એવી જ રીતે બાયો સાવરનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો હતો. B બરાબર μ0 અપોન 4 પાય આઈડીએલ ક્રોસ સદિશ, આઈડીએલ ક્રોસ R કેપ છેદમાં R સ્ક્વેર, તો એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ હતો. તો બંને વ્યસ્ત વર્ગના નિયમ. કુલમ્બના નિયમને વ્યવસ્થિત રજૂ કરવા ગોસનો નિયમ વાપરતા હતા. એવી જ રીતે બાયો સાવરના નિયમને વ્યવસ્થિત રજૂ કરવા એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરીશું. તો ટૂંકમાં ગોસનો નિયમ અને એમ્પિયર સર્કિટલના નિયમનું એક શાબ્દિક સ્વરૂપ લગભગ એક પ્રકારનું છે, પણ આ વિદ્યુત ક્ષેત્રને લગતું છે તો આ ચુંબકીય ક્ષેત્રને લગતો મળશે. ચલો, તો નિયમનું વિધાન પહેલાં આપણે દર્શાવી દઈએ. નિયમ, આનું વિધાન પહેલાં આપણે લખી દઈએ. આનું વિધાન શું હતું કે કોઈ બંધ ગાળા માટે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ બંધ ગાળા વડે ઘેરાયેલા વિદ્યુત ભારોના બેઝિક સરવાળા અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો હોય છે. અહીંયા શું થશે કે બંધ ગાળા માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળા વડે ઘેરાયેલા
વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. બરાબર. વિધાન ઉપરથી તો ખ્યાલ નહીં આવે, પણ આનું સૂત્ર બનાવીએ. સેમ આ જ પ્રકારનું છે કે બંધ ગાળા માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ડીએલ એટલે કોઈ રેખા ઉપર નાના નાના વિભાગો પાડી દઈએ, એનો સરવાળો કરો એટલે રેખા સંકલન એ બંધ ગાળા વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો સિગ્મા આઈ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે મ્યુ 0 આના ગુણાકાર જેટલું હોય છે. તો આ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. જે ગોસનો નિયમ જે હતો એ ગોસના નિયમ જેવું જ આનું એક સ્વરૂપ આપણને મળે છે. ક્લિયર? તો આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ કે એમ્પિયર સર્કિટલનો નિયમ કેવી રીતે રજૂ કરેલો હશે. તો આપણે માની લઈએ કે એક વાહક તાર છે, કોઈ એક વાહક તારને ધ્યાનમાં રાખીને આપણે મેળવીએ. ધારો કે આ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આ જે વાહક તાર છે એની આસપાસ આપણે એક લૂપ વિચારી દઈએ, અથવા તો તમે એમ કહી શકો કે કોઈ એક સીધો વાહક તાર લઈ લઈએ. આ સીધા વાહક તારમાંથી I જેટલો પ્રવાહ વહેવડાઈએ. હવે એક વર્તુળાકાર લૂપ લઈ લઈએ, ગૂંચળું લઈ લઈએ. આ વર્તુળાકાર જે લૂપ અથવા તો ગૂંચળું છે એના ઉપર આપણે નાના નાના સૂક્ષ્મ ખંડો વિચારી દઈએ. સૂક્ષ્મ ખંડો. આવા સૂક્ષ્મ ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડો આપણે વિચારી દઈએ. ક્લિયર? તો આ જે વાહક ગૂંચળું હતું કે જેના ઉપર ડીએલ લંબાઈના આપણે સૂક્ષ્મ ખંડો વિચારી દીધા છે, આમાંથી ધારો કે એક વાહક તાર, અત્યારે આપણે એક જ વાહક તાર વિચારીએ તો એક વાહક તાર એમાંથી પસાર થાય છે જેમાંથી I જેટલો પ્રવાહ વહે છે. હવે આપણે આના અંદર થોડું એડ કરીએ કે આ જે એક વાહક તાર હતો એના બદલે આપણે બીજા ઘણા બધા વાહક તાર અંદર લઈ લઈએ. ઘણા બધા વાહક તાર લઈ લઈએ. તો ચલો આમાંથી વહેતો પ્રવાહ I1, અહીંથી વહેતો પ્રવાહ ધારો કે I2, I3, આ ત્રીજા તારમાંથી વહેતો પ્રવાહ I3, આમાંથી વહેતો પ્રવાહ ધારો કે I4, આમાંથી I5, આમાંથી વહેતો પ્રવાહ I6, આમાંથી વહેતો પ્રવાહ I7. તો આપણે શું કર્યું કે એક વાહક લૂપ લઈ લીધું. આ વાહક લૂપ જે હતું એમાંથી અલગ અલગ પ્રકારના પ્રવાહો વહેવડાયા. I1, I2 ઉપર, I3 નીચે, I4 ઉપર, I5 નીચે, I6 નીચે, I7 નીચે. ઓકે. હવે આ જે નિયમ આપણે બનાવેલો છે, નિયમની અંદર સિગ્મા I શું છે? તો સિગ્મા I બરાબર આમાં મળતો સિગ્મા I. તો સિગ્મા I એટલે બંધ ગાળા વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. બંધ ગાળા વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો છે. એનો મતલબ એવા પ્રવાહને ધ્યાનમાં લેવાના છે કે જે બંધ ગાળાની અંદર જ આવતા હોય, બંધ ગાળાની બહાર આવતા હોય એવા કોઈ જ પ્રવાહને આપણે લેવાના નહીં. બરાબર? આ જે સદિશ બી છે, ચુંબકીય ક્ષેત્ર છે, એ શું છે? તો આ ચુંબકીય ક્ષેત્ર બધા જ પ્રવાહો જે લૂપની અંદર હોય કે બહાર હોય, બધા જ પ્રવાહો વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર. આમાં જેમ હતું એ જ.
આમાં શું કરતા હતા કે ધારો કે કોઈ એક બંધ ગાળો લઈ લેતા હતા, અહીંયા આગળ Q1 વિદ્યુત ભાર, આ જગ્યાએ Q2, આ જગ્યાએ Q3, આ જગ્યાએ ધારો કે Q4 અને આ જગ્યાએ Q5 હોય, તો અહીંયા આગળ કયા વિદ્યુત ભારોને ધ્યાનમાં લેતા હતા? જે ફક્ત બંધ ગાળાની અંદર જ રહેતા હોય એ જ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો સિગ્મા ક્યુ લેતા હતા. પણ વિદ્યુત ક્ષેત્ર આપણે કયું લેતા હતા? તો વિદ્યુત ક્ષેત્ર એ બધા જ વિદ્યુત ભારો ના લીધે જે મળતું વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્રને આપણે ધ્યાનમાં લેતા હતા. તો સેમ અહીંયા એ જ વસ્તુ છે કે સિગ્મા આઈ એટલે બંધ ગાળા વડે ઘેરાતો જ વિદ્યુત પ્રવાહ ધ્યાનમાં લેવાનો, જ્યારે બી એ બધા જ વિદ્યુત પ્રવાહના લીધે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે આની અંદર આપણે એક કામ કરીએ કે કિંમતો મૂકીએ. ચલો આવી રીતે કે સૂત્ર આ પ્રમાણે છે, સંકલન બંધ ગાળાનું સંકલન સદિશ બી ડોટ સદિશ ડીએલ બરાબર, ચલો સિગ્મા આઈ તરીકે આમાં કેટલા થવાના? તો સિગ્મા આઈમાં કયા કયા આવશે? I1, I2, I3, I4 અને I5 આવશે, જ્યારે I6 અને I7 આ બંને પ્રવાહો નહીં આવે. હવે આમાં પ્રવાહોમાં જુઓ કે અમુકના પ્રવાહોની દિશા નીચે તરફ છે, જ્યારે અમુકમાં ઉપર તરફ છે. તો હવે કયા પ્રવાહો ધન લેવા અને કયા પ્રવાહો ઋણ લેવા એ આપણો પ્રશ્ન થાય. તો જુઓ કયા પ્રવાહોને આપણે ધન લઈશું, તો એક સિમ્પલ ટ્રીક છે. આપણે જે પ્રવાહ ખંડ બનાવેલા છે, જે સૂક્ષ્મ ખંડ બનાવેલા છે, આપણે આ સૂક્ષ્મ ખંડ તમે જુઓ તો એ આમ બનાવેલા છે. બધા સૂક્ષ્મ ખંડોની દિશા જુઓ આ રીતે છે, એટલે કે આવી રીતે બનાવેલા છે. તો સૂક્ષ્મ પ્રવાહ ધારો કે આપણે સર્કલ જે આ વાહક તાર છે તમે આમ વિચારેલો હોય, આમ વાહક તાર વિચારેલો હોય, તો બધા જ પ્રવાહ ખંડ, બધા જે ખંડ છે સૂક્ષ્મ ખંડો આવી રીતે વિચાર્યા છે. તો સૂક્ષ્મ ખંડો તરફ હાથ ફેરવો તો અંગૂઠો જે દિશામાં રહે એ દિશા તરફના પ્રવાહોને ધન લેવાના, એની વિરુદ્ધ તરફના પ્રવાહોને ઋણ લેવાના. ફરીથી વાહક લૂપ આ રીતનું હતું. આ વાહક લૂપની અંદર જે ખંડો પાડેલા છે આમ પાડેલા છે, બધાના એરો જુઓ તો આમ પાડેલા છે. તો એ ખંડ તરફ જે પાડેલા છે એ તરફ હાથ ફેરવો, તો હાથ આમ ફેરવીએ તો અંગૂઠો આપણો જે દિશામાં રહેશે તો એ દિશા તરફ આવતા પ્રવાહોને ધન લેવાના, એની વિરુદ્ધ તરફ આવતા પ્રવાહોને ઋણ લેવાના. તો ચલો, તો ઉપર તરફના બધા પ્રવાહોને આપણે ધન લઈશું. તો I1 નીચે તરફ છે તો એની કિંમત થશે -I1. પછી I2 ઉપર તરફ છે તો એની કિંમત ધન. પછી I3 નીચે તરફ છે માટે એની કિંમત માઇનસ. ત્યારબાદ I4 ઉપર તરફ છે તો એની કિંમત ધન. અને I5 નીચે તરફ છે માટે એની કિંમત આવશે -I5 છેદમાં μ0. ક્લિયર? તો આવી રીતે આપણે એ રજૂ કરી શકીએ છીએ એમ્પિયરનો સર્કિટલનો નિયમ અને એની સમજૂતી. ચલો આપણે નિયમમાં થોડું આપણે આગળ વધીએ અને એક ક્વેશ્ચન બનાવીએ અને ક્વેશ્ચનનું સોલ્યુશન આ નિયમમાં આગળ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. એક ક્વેશ્ચન આવી રીતનો છે કે પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને ક્વેશ્ચન છે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા સુરેખ પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ પ્રવાહ ધારિત તારથી સ્મોલ r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ચુંબકીય
ક્ષેત્રનું સૂત્ર મેળવો. ઓકે, તો આપણે શું કરવું છે કે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરવો છે. અતિ લાંબો કોઈ સુરેખ પ્રવાહધારિત તાર હોય તો સૌથી પહેલાં આપણે એક પ્રવાહધારિત તાર લઈ લઈએ કે જે અતિ લાંબો છે. ક્લિયર? આ અતિ લાંબા પ્રવાહધારિત તારથી આર અંતરે, તો ધારો કે આ જગ્યાએ કોઈ એક બિંદુ વિચારી દો, બિંદુ પી, જે તારથી આર જેટલા અંતરે આવેલું છે. તો તારથી એનું અંતર જે છે એ આર જેટલું અંતર, એટલે સ્થાન સદિશ પણ તમે કહી શકો. તો આર જેટલું એનું અંતર છે અને આ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તમને ખ્યાલ હોય તો હું તમને ફરીથી યાદ કરાવું. મિત્રો, ફરીથી કહું છું, આ ચેપ્ટર ઓકવર્ડ નહીં પડે તમને જો પહેલા નંબરનું ચેપ્ટર તમે ક્લિયર કરશો તો. પહેલા નંબરના ચેપ્ટરમાં ગોસના નિયમના ઉપયોગો ભણ્યા હતા. એ ઉપયોગોની અંદર એક આપણે પહેલો ઉપયોગ ભણ્યા હતા કે કોઈ એક સીધો તાર હોય, અતિ લાંબો સીધો તાર હોય, તો આ તારથી આર અંતરે આવેલા બિંદુ પાસે, આ આર અંતરે ધારો કે બિંદુ પી લઈ લઈએ, તો આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો આ બિંદુ પાસે, જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ બિંદુને ઘેરતું ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારતા હતા. ધારો કે આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હતું, તો એ બિંદુને ઘેરતું હું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી દેતો હતો અને ગાઉસિયન પૃષ્ઠનો ઉપયોગ કરી હું વિદ્યુત ક્ષેત્ર મેળવતો હતો. અહીંયા પણ સેમ એ જ વસ્તુ કરવાની છે કે અતિ લાંબો કોઈ એક સુરેખ પ્રવાહધારિત તાર આપેલો છે. આ તારથી આર અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એ બિંદુને સંલગ્ન એક પૃષ્ઠ વિચારી દો. ધારો કે આ છે એક પૃષ્ઠ જે બિંદુ પી ને ઘેરે છે. હવે આ બિંદુ પી પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો કેવી રીતે મેળવીએ? પણ મેળવવાનો કેવી રીતે છે? એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરવો છે. તો ચલો, એમ્પિયરના સર્કિટલના નિયમનું સૂત્ર આ પ્રમાણે છે કે સંકલન સદિશ બી ડોટ સદિશ ડીએલ બરાબર μ0 ઇન્ટુ સિગ્મા આઈ. ઓકે, ઉપયોગ કરીને અતિ લાંબા પ્રવાહધારિત, એનો મતલબ કે આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ વહી રહ્યો છે. હવે આની અંદર સંકલન બી ડીએલ ડોટ કાઢી નાખશો એટલે કોસ થીટા બરાબર μ0 ઇન્ટુ સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે શું? બંધ ગાળા વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. અહીંયા બંધ ગાળો તમે આ પ્રમાણેનો લીધેલો છે. હવે એના અંદર તો ઘેરાતો પ્રવાહ તો ફક્ત આઈ જ છે. તો સિગ્મા આઈ બદલે તમે લઈ શકો આઈ. કેમ? બંધ ગાળા વડે ઘેરાતો પ્રવાહ આઈ છે. ઓકે, હવે વાત આવે ભાઈ આ થીટા. આ થીટાની કિંમત કેવી રીતે મેળવવી? તો થીટા શું હશે? તો થીટા હશે બી અને ડીએલ, આ બંને વચ્ચેનો ખૂણો. હવે બી તો કેવી રીતે મળશે? બી કે કઈ બાજુ હશે? તો તારમાંથી પ્રવાહ જાય છે. ઓકે, તારમાંથી પ્રવાહ જાય છે. તો હવે તારમાંથી પ્રવાહ જતો હોય તો એ તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે. આપણે એક કામ કરીએ કે અહીંથી પ્રવાહ છે ઉપર તરફનો લઈએ તો ગણતરી આપણને સમજવી ઇઝી પડશે. આ રીતે ઉપર તરફનો પ્રવાહ વિચારીએ તો માની લો કે આ તાર છે અતિ લાંબો, તારમાંથી ઉપર તરફ પ્રવાહ જઈ રહ્યો છે. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આ તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર આંગળી વીંટાળો એ રીતને, એટલે આવી રીતે મળશે. તો આ તારના લીધે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આ દિશા તરફ હશે. આ જ સ્થિતિમાં આપણે જે બંધ ગાળો લીધેલો છે એ બંધ ગાળા માટે સૂક્ષ્મખંડ પણ એ જ દિશાનો ધારી દઈએ. સૂક્ષ્મખંડ ડીએલ. તો સૂક્ષ્મખંડ એટલે જો આ છે વાહક તાર, વાહક તારની આસપાસ આ વર્તુળાકાર જે લૂપ બને છે એ લૂપ, આ લૂપમાં ડીએલ એ તમે આ રીતના વિચારો, અહીંયા આગળ આ રીતે એટલે આ ડીએલ.
હવે આ પ્રવાહધારિત વાહક તાર હતો, એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર પણ આવી રીતે. તો આ ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શકની દિશામાંનો ઘટક લઈએ તો ચુંબકીય ક્ષેત્રનો આ બિંદુ પાસે સ્પર્શકની દિશામાંનો ઘટક લઈશું તો એ આ જ દિશામાં મળશે, બીટી. ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શકની દિશામાંનો ઘટક અને આ બિંદુ પાસે, બિંદુ P પાસે પ્રવાહખંડ, સૂક્ષ્મખંડ બંને એક જ દિશામાં થયા. જો બંને એક જ દિશામાં થાય તો બંને વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય થઈ જશે. તો બંધ ગાળા પરનું રેખા સંકલન B dl cos 0 બરાબર μ0 ઇન્ટુ I. કેમ? કારણ કે B એટલે કે BT સમાંતર dl છે. Therefore ખૂણો થીટા બરાબર 0. ક્લિયર? Therefore સંકલન બંધ ગાળાનું સંકલન B dl cos 0 ની કિંમત 1, તો μ0 ઇન્ટુ I. હવે B તો ચુંબકીય ક્ષેત્ર અચળ થશે. કેવી રીતે અચળ થાય ચેક કરીએ. આ બિંદુ પાસે આ બિંદુ જે રહ્યું એ વાહક તારથી r અંતરે, ધારો કે તમે આ જગ્યાએ કોઈ બિંદુ લઈ લો, એ પણ વાહક તારથી r અંતરે જશે. આ જગ્યાએ કોઈ બિંદુ લઈ લો, એ પણ વાહક તારથી r અંતરે જશે. તો આ જે બંધ ગાળો છે, બંધ ગાળા ઉપરના કોઈ પણ બિંદુ લઈ લો, દરેકે દરેક બિંદુઓ વાહક તારથી એક સમાન અંતરે છે. એના લીધે આ બધા જ બિંદુઓએ મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ એક સમાન થાય. તો આ સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર અચળ લઈ લઈએ. બંધ ગાળાનું dl નું સંકલન બરાબર μ0 ઇન્ટુ I. B. ચલો સંકલન dl એટલે આવા સૂક્ષ્મ ગાળા તમે કેટલા લઈ શકો? તો અહીંયા એમ કરતા આખા વર્તુળાકાર ભાગમાં બધી જ જગ્યાએ લઈ શકો. અને આખા વર્તુળાકાર ભાગમાં બધી જ જગ્યાએ લઈ શકો એટલે આ બધાનો જો સરવાળો કરો તો આખા વર્તુળનો પરિઘ થવાનો. તો આના બરાબર થશે વર્તુળનો પરિઘ એટલે 2πr બરાબર μ0 ઇન્ટુ I. આમાંથી ચુંબકીય ક્ષેત્ર બીને કરતા બનાવો તો μ0 I/2πr. આ આપણને એક સૂત્ર મળી ગયું છે. હવે તમારા બુકની અંદર એમ્પિયરનો સર્કિટલનો જે નિયમ આપેલો છે, એમ્પિયરના સર્કિટલના નિયમ પાછળ એક આવા પ્રકારની આકૃતિ આપી છે. અહીં આગળ એક સપાટી આ પ્રમાણેનું આપી દીધેલી છે, જેમાં આ છે સીમા અને આ છે સપાટી. હવે શું કીધું છે કે આમાંથી અલગ અલગ પ્રવાહ વહેવડાયો છે. આમાંથી બુકમાં તમે જોશો તો પ્રવાહ વહેવડાયો છે. અને બુકમાં એવો મુદ્દો લખ્યો છે કે આ જે સીમા રહી અથવા તો આ જે સપાટી રહી એ સપાટી ઉપરનો સૂક્ષ્મખંડ, જેમ કે આ સપાટી ઉપરનો સૂક્ષ્મખંડ એટલે dl, અને આ સપાટી પર વિદ્યુત પ્રવાહને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક, જેમ કે આ વાહક તાર છે, આ વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણેનું હશે. આમ હવે એના આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા લઉં તો સ્પર્શકની દિશામાં મળે, એના સ્પર્શકની દિશામાં. તો આ વાહક તારોના લીધે આ સપાટીના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અને સૂક્ષ્મખંડ બંને એક જ દિશામાં થાય. અને બંને એક જ દિશામાં થાય માટે ચુંબકીય ક્ષેત્રની કિંમત આટલી મળશે. બુકમાં આ પ્રમાણે લખેલું છે. બરાબર? એ તમે આ સમજશો તો આસાનીથી આ સમજણ પડી જશે. તો આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કર્યો અને કોઈ એક પાતળો અતિ લાંબો તાર આપી દીધેલો હોય તો આ જે પ્રવાહધારિત તાર છે એ તારથી r અંતરે એટલે કે તારના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. B બરાબર μ0 I/2πr. હવે એક નવી થિયરી જોઈએ, સેમ આ પ્રમાણેની છે. કે જે તમે બુકમાં ઉદાહરણ નંબર 4.8 સ્વરૂપે છે,
ઉદાહરણ 4.8 સ્વરૂપે આપણે જોઈએ ઉદાહરણ 4.8. વિધાન જોઈ લઈએ કે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા A નો એક લાંબો સુરેખ તાર દર્શાવ્યો છે. આકૃતિમાં પ્રવાહ I ધારિત એટલે I જેટલો પ્રવાહ લેવાનો, I પ્રવાહ ધારિત વર્તુળાકાર આડછેદ જેની ત્રિજ્યા લેવાની છે A, વર્તુળાકાર આડછેદ નો એક લાંબો સુરેખ તાર દર્શાવ્યો છે. નો એક લાંબો સુરેખ તાર દર્શાવ્યો છે. આગળ વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. R is less than A and R is greater than A. R is less than A અને R is greater than A વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ઓકે, આકૃતિ પહેલા દોરી દઈએ. આકૃતિ આપેલી છે. ઓકે, આટલી વસ્તુ આપેલી છે. હવે રકમ જોઈએ ફરીથી કે આકૃતિમાં પ્રવાહ ધારિત એટલે કે એક તાર આપે છે જેમાંથી I જેટલો પ્રવાહ જાય છે. તો I પ્રવાહ ધારિત વર્તુળાકાર આડછેદ કે જેની ત્રિજ્યા A જેટલી છે નો એક લાંબો સુરેખ તાર દર્શાવ્યો છે. તો મિત્રો યાદ કરો ફરીથી, આ લેક્ચરમાં મેં તમને ફરીથી કીધું કે આગળ મેં તમને એક થિયરી ચલાવી હતી જેમાં તાર ખૂબ પાતળો લીધેલો હતો. આ તારથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર જો તમારે મેળવવું હોય તો એના માટેનું આપણે સૂત્ર રજૂ કર્યું હતું. એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને જો મેળવવું હોય તો તાર જો બહુ પાતળો હોય તો એ તારથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. એનો મતલબ આ જે થિયરી ચલાવી એમાં જે તાર હતો એ ખૂબ પાતળો વાહક તાર આપણે લીધો હતો. જ્યારે અહીંયા આગળ ઓલરેડી જે તાર લેવાનો છે જેની ત્રિજ્યા આપી દીધી એનો મતલબ શું હશે કે તાર જાડો તાર છે. આ જે તાર છે એના માટે એમાંથી વિદ્યુત પ્રવાહ સમાન રીતે પસાર થાય છે. તો પહેલી વસ્તુ શું શોધવાનું છે? R is less than A. A એટલે તો વાહક તારની ત્રિજ્યા. હવે બિંદુ એક એવું લો કે જ્યાં R ની જે બિંદુનું અંતર છે, વાહક તાર જે હતો એની અક્ષથી એનું અંતર એ ત્રિજ્યા કરતાં ઓછું હોય તેવા બિંદુએ, અને R is greater than A નો મતલબ એ થાય કે તમે વિચારેલું કોઈ બિંદુ
એ આ વાહક તારની ત્રિજ્યાથી એનું અંતર વધારે હોય એવા બે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો ચલો સૌથી પહેલાં આપણે આ પોઈન્ટ માટે વિચારીએ કે ધારો કે કોઈ બિંદુ એ આ જગ્યાએ વિચારી દઈએ, બિંદુ પી. આ બિંદુ પી એ વાહક તારની અક્ષથી આર જેટલા અંતરે આવેલું છે. તો આ બિંદુ પી એનું અંતર આર એ વર્તુળાકાર જે વાહક વિચારો છે એની ત્રિજ્યા કરતાં વધારે અંતર છે. એટલે અહીંયા લખી શકો આર ઇઝ ગ્રેટર ધેન એ. તો આવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો યાદ રાખો કે જ્યારે વાહક તાર પાતળો હોય કે જાડો હોય, પણ વિચારેલું બિંદુ એ વાહક તારથી બહારના ભાગમાં હોય તો મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું જ થાય. ફરીથી, વાહક તાર જાડો હોય કે પાતળો હોય, પણ વિચારેલું બિંદુ એ વાહક તારના બહારના ભાગમાં હોય તો મળતું ચુંબકીય ક્ષેત્ર એ આટલા મૂલ્યનું જ થશે. તો અહીંયા આગળ પણ આપણે આ રીતે લખી શકીએ કે વાહકના પહેલો પોઈન્ટ આર ઇઝ ગ્રેટર ધેન એ માટે, અથવા તો વાહકના બહારના બિંદુ માટે. તો વાહકના બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ. તો નિયમ આ પ્રમાણેનો છે કે બંધ ગાળાનું સંકલન સદિશ બી ડોટ ડીએલ બરાબર સિગ્મા આઈ ઇન્ટુ મ્યુ 0. તો સેમ સાબિતી તો ફટાફટ લખી દઈએ. બી ડીએલ કોસ થીટા બરાબર મ્યુ 0 સિગ્મા આઈ, એટલે આ જે બિંદુ છે એ બિંદુથી આ વાહક તારમાંથી વહેતો કુલ પ્રવાહ. જો આ બિંદુને સમાવતું તમે કોઈ એક વર્તુળ વિચારી દો, આ બિંદુને સમાવતું વર્તુળ વિચારો. ચલો હું આ બિંદુને સમાવતું વર્તુળ વિચારી દઉં. તો આવા પ્રમાણેનું વર્તુળ થશે. આ વર્તુળની અંદર આખો વાહક તાર આવી ગયો અને આખા વાહક તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહની કિંમત આઈ જેટલી થઈ જશે. ઓકે, ધેરફોર સંકલન બી ડીએલ કોસ 0 બરાબર મ્યુ 0 આઈ. ધેરફોર બી સંકલન ડીએલ બરાબર મ્યુ 0 આઈ. ધેરફોર બી સંકલન ડીએલ એટલે આ જે લૂપ તમે વિચારી દીધેલું છે એ લૂપ માટેનો આખું કુલ અંતર તો 2πr બરાબર મ્યુ 0 આઈ. ધેરફોર બી બરાબર કેટલું થશે? મ્યુ 0 આઈ અપોન 2πr. તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્યાં? બહારના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. હવે લઈએ અંદરના વિભાગ એટલે આર ઇઝ લેસ ધેન એ માટે. આર ઇઝ લેસ ધેન એ માટે એટલે લખી શકીએ વાહકના અંદરના વિસ્તાર માટે. વાહકના અંદરના વિસ્તાર માટે. ઓકે, ચલો તો ધારો કે અંદર કોઈ એક જગ્યાએ, આ જગ્યાએ હું બિંદુ પી વિચારી દઉં. ચલો ક્યુ બિંદુ નામ આપું એને. આ જગ્યાએ હું બિંદુ ક્યુ વિચારી દઉં છું. જે બિંદુ વિચાર્યું છે એ બિંદુનું અક્ષથી અંતર આર લઈ લો. તો આ આર એ ત્રિજ્યા કરતાં નાનો થઈ ગયો. તો આ કયું બિંદુ થશે? આર ઇઝ લેસ ધેન એ વાળું. હવે તમે જે બિંદુ વિચારી દીધેલું છે એ બિંદુને માંથી પસાર થતું એક વર્તુળ વિચારી દો આ પ્રમાણેનું. તમે એને પેલા તમને જો સિમ્પલ શબ્દો યાદ રહેતા હોય તો ગાઉસિયન પૃષ્ઠ પ્રકારનું પૃષ્ઠ વિચારી દો. બરાબર, તો એ બિંદુમાંથી પસાર થતું આપણે એક વર્તુળ વિચારી દીધું આ પ્રમાણેનું. હવે આ જે વર્તુળાકાર બંધ માર્ગ રહ્યો એના ભાગમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે તો એ મેળવીએ. જેમ આ બિંદુ માટેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હતું તો આ જે બંધ ગાળો રહ્યો એમાંથી વહેતો પ્રવાહ કે જે આખા વાહકમાંથી વહેતો પ્રવાહ જેટલો હતો તો એ પ્રવાહની પહેલાં ગણતરી કરી. એવી જ રીતે જો મારે આ બંધગાળા માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આટલા બંધગાળામાંથી વહેતો પહેલાં પ્રવાહ મારે મેળવવો પડશે. હવે આટલો ભાગ અને આટલો ભાગ તો
આટલો જે ભાગ રહ્યો એ તો આ બંધ ગાળાની બહારનો ભાગ છે, તો આખા વાહક તારમાંથી જે આઈ પ્રવાહ વહે છે તો એ આઈ તો આપણે ના લઈ શકીએ, તો કેટલો પ્રવાહ લેવો પડશે? તો આટલા ગાળા માટેનો પ્રવાહની ગણતરી કરી દઈએ પહેલાં, કારણ કે અહીંયા પ્રવાહની જરૂર પડશે. તો આટલા ગાળામાંથી કેટલો પ્રવાહ વહેશે? તો આપણે ત્રિરાશી મૂકીએ કે આટલો ભાગ એ આ વર્તુળાકાર આ જે આખો વાહક તાર હતો એ વાહક તારનો ભાગ હતો, બરાબર. હવે એના માટે આપણે આ પ્રમાણેની ત્રિરાશી મૂકી શકીએ છીએ કે પાઈ એ સ્ક્વેર ત્રિજ્યાવાળા વાહક આડછેદ માટે, પાઈ એ સ્ક્વેર એટલે આખો વાહક તાર, પાઈ એ સ્ક્વેર ત્રિજ્યાવાળા આડછેદમાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો પાઈ આર સ્ક્વેર ત્રિજ્યાવાળા આડછેદમાંથી વહેતો પ્રવાહ કેટલો? આ રીતે પાઈ એ સ્ક્વેર ત્રિજ્યાવાળા આડછેદમાંથી વહેતો પ્રવાહ બરાબર આઈ, તો ધેરફોર પાઈ આર સ્ક્વેર ત્રિજ્યાવાળા આડછેદમાંથી વહેતો પ્રવાહ બરાબર કેટલો? ચલો એ પ્રવાહને આપણે આઈ ડેશ નામ આપી દઈએ. તો આઈ ડેશ બરાબર કેટલો થશે? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આઈ છેદમાં પાઈ એ સ્ક્વેર. ધેરફોર આઈ ડેશ બરાબર પાઈ પાઈ કેન્સલ, આર સ્ક્વેર ઇન્ટુ આઈ છેદમાં એ સ્ક્વેર. તો આટલો પ્રવાહ આટલા બંધ ગાળામાંથી વહેતો હશે. તો પ્રવાહ મળી ગયો, તો એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરી દઈએ. તો સંકલન સદિશ બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. તો સંકલન સદિશ બી ડોટ અથવા તો બી ડીએલ કોસ થીટા બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. સિગ્મા આઈ બદલે લખી શકો આઈ ડેશ. ધેરફોર સંકલન બી ડીએલ કોસ, તો 0 જ થવાનો છે કારણ કે સ્પર્શક ઉપરનો ને બંને ખંડ એક જ દિશામાં. તો મ્યુ 0 આઈ ડેશ બરાબર કિંમત થશે આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. ધેરફોર ઓકે, આની અંદર બી બાર લઈ બંધ ગાળાનું સંકલન ડીએલ બરાબર મ્યુ 0 આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. ઓકે, હવે આના અંદર બી અને સંકલન ડીએલ એટલે આ જે સૂક્ષ્મ ભાગ તમે વિચારેલો છે બંધ ગાળો, એના બધા સૂક્ષ્મ ખંડોનો સરવાળો એટલે એનો પરિઘ થઈ જશે. તો 2 પાઈ આર બરાબર મ્યુ 0 આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ. ધેરફોર બી બરાબર બીને કરતા બનાવીએ તો મ્યુ 0 આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર તો હતા જ, અને અહીંયા આવશે 2 પાઈ આર ઇન્ટુ આઈ. ધેરફોર બી બરાબર ઓકે, તો એક આર કેન્સલ થઈ ગયો, તો વધ્યું શું? મ્યુ 0 આઈ અપોન એ 2 પાઈ એ ઇન્ટુ આર વધ્યા મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ આ ઉપર આર હતા એ આર વધ્યા. હવે આ આપણે ફાઇનલ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળી ગયું છે. ઓકે, સમીકરણ છે ઓકે કમ્પ્લીટ છે. હવે બંને સમીકરણમાં તફાવત એટલો પડે છે કે આ સમીકરણમાં ચુંબકીય ક્ષેત્ર બી એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે, જ્યારે આ સમીકરણમાં ચુંબકીય ક્ષેત્ર બી એ અંતરના સમપ્રમાણમાં આધાર રાખે છે. માની લો કે ધારો કે કોઈ બિંદુ, જે કયું બિંદુ આ જગ્યાએ વિચાર્યું છે એવું ધારો કે બિંદુ તમે આ અક્ષ ઉપર વિચારી દો, તો શું થશે? તો અક્ષ ઉપર તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય. તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે સમપ્રમાણમાં,
અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં. તો આ બાબતોનો ઉપયોગ કરી ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આપણે એક આલેખ દોરીએ તો આલેખ કેવા પ્રકારનો મળશે? આલેખ આપણે દોરીશું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતર આરનો. હવે અહીંયા જો કે અંદરના ભાગમાં એટલે કે અક્ષ ઉપર તો ચુંબકીય ક્ષેત્ર 0 છે, એટલે r બરાબર 0 અક્ષ ઉપર, એટલે r બરાબર 0 અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર 0. જેમ જેમ તમે આગળ વધતા જો છો એમ એમ ચુંબકીય ક્ષેત્ર એ અંતર સાથે વધે જાય છે. જો અક્ષથી તારના અંદરના વિસ્તારમાં જેમ જેમ તમે ઉપર તરફ જતા જશો એમ અંતર વધતું જશે તો ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. તો અંતર વધવાને લીધે ચુંબકીય ક્ષેત્ર વધે છે. સપાટી ઉપરનું તમે બિંદુ લેશો, સપાટી ઉપર ધારો કે કોઈ બિંદુ લેશો તો સપાટી ઉપર r અને આ ત્રિજ્યા a બંને સમાન થઈ જાય. r બરાબર a થઈ જશે સપાટી ઉપર, અને સપાટી ઉપર r બરાબર a થવાને લીધે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળશે. તો ધારો કે આ બિંદુ એક એવું બિંદુ મળ્યું કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ એટલે r બરાબર a વાળું બિંદુ છે. ત્યાંથી તમે હવે બહાર નીકળો છો તો જેમ જેમ વાહક તારની બહાર અંતર વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. તો હવે અંતર વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો આવશે. તો આ જે છે એ b ચલે છે 1/r, આ છે b ચલે છે r, એટલે કે આ અંદરનો વિસ્તાર, આ છે બહારનો વિસ્તાર. તો આવા પ્રમાણેનો આપણને આલેખ મળે છે. ક્લિયર? આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ કેવું હશે? મહત્તમ. તો આ બાબતો ઉપરથી આપણે આલેખ દોરી શકીએ છીએ. ક્લિયર?